બાળકો હવે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર નંબર 13 સમ નંબર 17 એક લેવલ ઉપર, કેમ કે આની અંદર પાછો મૂડીનો હવાલો સરસ આપ્યો છે એ પોઈન્ટ, અને પાઘડીની ગણતરીમાં આ વખતે કેલ્ક્યુલેશન પાર્ટ ધ્યાનથી સમજજો. શરૂઆત એનાથી જ કરીશું, ડિટેલમાં સમજાઈશ, સમજતા જજો. શરૂઆત કરીએ સૌથી પહેલા એઝ યુઝ્યુઅલ વાંચવાની સાથે. તો સૌથી પહેલા જુઓ, આપણને આપ્યું છે કે અંકિતા અને એશા 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 31/3/2016 ના રોજનું પેઢીનું પાક્કું સરવાળું નીચે મુજબ છે. તો અહીંયા આપણે લખી કાઢીશું. હું દર વખતે એક જ વસ્તુ બતાવું છું, પણ હું માની ચાલું છું કે તમે પણ આ જ રીતે વ્યવસ્થિત લખતા હશો. આગળ જઈએ બાળકો, પાક્કું સરવાળું આપ્યું છે. પછી જે તમને સમમાં ઇન્ફોર્મેશન જે આપી છે એ ખાસ સમજવાની છે. મૂડી આપી છે, પછી અનામત આપી છે, લેણદારો અને દેવી ઊંડી. તમે કહેશો કે સર તમે પાક્કું સરવાળું વાંચો છો, તો એકદમ સાચી વાત છે. તો આની અંદર અનામત ભંડોળ એક વહેંચાય એવું છે, બીજું તો કંઈ છે નહીં. આ બાજુ કોઈ આની અંદર હવાલો પણ કોમ્પ્લિકેટેડ આવી શકે એમ નથી. મિલકતોની વાત કરીએ તો યંત્રો, ફર્નિચર, સ્ટોક, દેવાદાર અને રોકડ સિલક. તો આની અંદર ખાલી રોકડ સિલક લખવાનું છે, એટલો પોઈન્ટ. બહુ સરસ હવાલો પહેલો જેની અંદર આપ્યું છે, અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ અને એશા તેના ભાગમાંથી 1/6 ભાગ અર્પિતાને સમર્પિત કરશે. એટલે કે તમને એવું કીધું છે કે સર અર્પિતાને પોતાના ભાગમાંથી 1/6 ભાગ, ચોખ્ખું કહી દીધું છે કે મારા ભાગમાંથી 1/6 તારો અને મારા પેલા ભાગમાંથી 1/12 ભાગ તારો. અર્પિતાને અર્પિત કરી દીધો છે. એટલે તમને એના બંનેના સરવાળો કરો તો આ જે આપ્યું કહેવાય ને બાળકો, એ ત્યાગ આપ્યો છે, તો બંનેના ત્યાગનો સરવાળો કરો તો અર્પિતાનો ભાગ મળી જશે. બહુ મોટો ડાયલોગ છે, ધ્યાન રાખજો. આ મેઇન બોલ્યો છું, ફરી એકવાર બોલું કે જો આ બે આપેલા છે પ્રમાણ, ઇન ધ સેન્સ 1/12 ભાગ જે આપ્યા છે એની તરફેણમાં કરે છે, તો આ જે 1/12 છે ને 1/6 છે ને એ ત્યાગ છે. શું આપ્યું છે? ત્યાગ કરેલો છે ભાગીદારોએ. એટલે ત્યાગનું પ્રમાણ આની પરથી શોધાશે, અને આ બે ત્યાગને પ્લસ કરી દેશો તો અર્પિતાનો ભાગ આવી જશે. સમજ્યા? એ બહુ સારું કહેવાય, કેમ કે એને એવું સમજી શકાય કે પહેલા નંબરની વિડીયો બહુ સરસ જોઈ છે, લેક્ચર નંબર 1 જેમાં પ્રમાણ આપેલા છે એ. શરૂઆત કરીએ તો આની અંદરનો આ પોઈન્ટ છે, અર્પિતાને તેના ભાગને પ્રમાણસર મૂડી લાવશે. આ બીજો હવાલો જે બહુ ઇમ્પોર્ટન્ટ, કે પોતાના ભાગની મૂડી એ પ્રમાણસર લાવશે. હવે તમે કહેશો કે સર પ્રમાણસર એટલે શું? તો એ નફા નુકસાનનો એનો જે ભાગ છે એટલા ભાગના પ્રમાણમાં લાવશે. આગળ જઈએ ત્રીજો, અર્પિતાને તેના ભાગમાંથી પાઘડી રોકડ લાવશે. પાઘડીનું પેઢીનું મૂલ્ય 90,000 નક્કી કરવામાં આવ્યું. એટલે કે આ 90,000 જે છે એ પાઘડી પોતે રોકડમાં લાવશે એવું ચોખ્ખું કહી દીધું છે. આગળ જઈએ પછી તમને એવું કહે છે કાયમી મિલકતોમાં 10% ઘસારા પાત્ર છે. બધા જ દેવાદારો સદ્ધર છે. બહુ સરસ હવાલો. અનામતનો હવાલો આવે એટલે ઘણા સ્ટુડન્ટની ગુગલી એટલે કે ક્લીન બોલ્ડ થઈ જાય. આ ગુગલી બોલ છે જેમાં સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય. બહુ સિમ્પલ છે, સમજો ત્યારે બહુ વાંધો નહીં આવે. પછી આગળ જઈએ છઠ્ઠું, વીમા પ્રીમિયમ ચૂકવેલા 1200 પૈકી 12,000 પૈકી 2400 આવતા વર્ષના છે, એટલે કે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ છે. એની સાથે તમારા બધા હવાલા પૂરા થઈ જાય છે. શરૂઆત સર કરાવશે ઓલવેઝ બાકી આગળ લાવ્યાથી. તો શરૂઆત કરીએ બાકી આગળ લાવ્યામાં. પહેલો પોઈન્ટ અહીંયા જે આપેલો છે, બાકી આગળ લાવ્યા, તો અંકિતાની મૂડી જે છે એ 64,000 અને ઈશાની મૂડી છે 32,000. પછી આગળ જઈએ તો અનામત ભંડોળ ખાતે જે છે તમારે 2:1 પ્રમાણમાં અનામત ભંડોળ છે 16,800 2:1 પ્રમાણમાં વહેંચીએ, જે આવશે 11,200 અને 5600. એની સાથે તમે એમ કહી શકો કે અનામત ભંડોળનો વહીવટ સર થઈ ગયો. પાઘડી જેવું કશું આપવામાં નથી આવ્યું. અહીંયા લખીશું બાકી આગળ લાવ્યામાં. તમે કહેશો કે રોકડ સિલક સર જે છે એ 26,400. આટલા પોઈન્ટ કતાની સાથે તમે એમ કહેશો કે સર પહેલા જે બેઝિક દર વખતે કરીએ છીએ એ પોઈન્ટ પૂરો થયો. પછી આની અંદર આગળ જઈએ તો એના માટે લઈએ અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ અને એશા તેના ભાગમાંથી 1/6 ભાગ અર્પિતાને આપશે. તો સૌથી પહેલા તમે કહેશો કે સર આમાંથી એ બે જણના ત્યાગની વાત છે, તો ત્યાગ સૌથી પહેલા લખીએ. અંકિતાએ કરેલ ત્યાગ. બાળકો આ બહુ ઇમ્પોર્ટન્ટ નોટ છે, ધ્યાન રાખજો. અંકિતાએ કરેલ ત્યાગ તમે કહેશો કે સર 1/12, અને બીજા ભાઈએ જે કર્યો છે, જે બેન છે એકચ્યુઅલી એશા બેને કરેલો ત્યાગ, તમે કહેશો કે સર કેટલા છે? 1/6. સૌથી પહેલા એ સમજો બાળકો કે આની અંદર આપણે બે સરખા કરી નાખીએ એટલે આપણે ત્યાગનું પ્રમાણ શોધી લેવાય. તો આને 2 સાથે ગુણો તો આવશે કેટલા? તો તમે કહેશો કે સર લખો 2/12. તો ત્યાગનું પ્રમાણ તમે કહી શકો કેટલું? 1/2.
આ 1 લીધો અને આનો 2 લીધો, કેમ કે છેદ સરખા થઈ ગયા. હવે લખીએ કોણ છે તો અર્પિતા નો ભાગ. તો તમે કહેશો કે સર અંકિતાએ કરેલો ત્યાગ પ્લસ ઈશાએ કરેલો ત્યાગ. તમે કહેશો કે સર અંકિતાએ કેટલો ત્યાગ કર્યો છે 1/12 પ્લસ કેટલો છે 2/12. આપણે 2/12 બરાબર છે એવી રીતે લખીએ. ચલો તો સૌથી પહેલા તમે કહેશો કે સર 3/12 થશે. 3/12 થશે એટલે 1/4 એનો ભાગ થશે. કેટલો થશે 1/4. આ કોનો ભાગ છે અર્પિતાનો ભાગ. જેવો અર્પિતાનો ભાગ આવશે એટલે પાઘડીની વાત આવશે કે પાઘડી કેટલી છે. તો તમે કહેશો કે સર પાઘડી આખા પેઢીની છે એ 90,000 છે, જેમાંથી અર્પિતાનો ભાગ કેટલો થઈ જશે તો અર્પિતાના ભાગની પાઘડી 1/4 થશે. તો તમે કહેશો કે સર એનું કરશો એટલે 22,500 આવશે. કેટલા આવશે બાળકો 22,500. જેવા 22,500 આવશે એટલે તમે કહેશો કે સર આ જે 22,500 છે બે ભાગીદારો વચ્ચે વહેંચાશે ત્યાગના પ્રમાણમાં. તો ગણતરી લખવાની પહેલા આમનો જ લખીએ એટલે તમને ક્લિયર થાય. આ રોકડમાં લાવે છે તો પહેલી આમનો તો હું બોલી જાઉં છું બાળકો. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમમાં 22,500 ને એની અસર અહીંયા આવશે એ આપણે લખી કાઢીએ. તો પહેલી એન્ટ્રીની અસર આપણે બોલ્યા એ લખ્યું. આ આમનો તો હું લખતો નથી બાળકો, જે મેઇન આમનો છે એ ખાસ હું લખી કાઢું છું, એ ધ્યાનથી સમજજો. તો 22,500 બે ભાગીદારો વચ્ચે વહેંચાશે. કયા બે ભાગીદારો વચ્ચે તો તમે કહેશો કે સર અંકિત. તો બે આ પાઘડી જે વહેંચાશે બે ભાગીદારો વચ્ચે વહેંચાશે. શું લખીશું તો તમે કહેશો કે સર લખો પહેલો પોઈન્ટ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે અંકિતાના મૂડી ખાતે. તે કોના ખાતે તો તમે કહેશો કે સર નામ લખાશે ઈશાના મૂડી ખાતે. પ્રમાણ કયું આવશે તો તમે કહેશો કે સર 1/2. કયું આવશે 1/2. તો 22,500 ને તમે કહેશો કે સર આ 1/2 ક્યાંથી લાયા તો ત્યાગનું પ્રમાણ છે જે અહીંયા લખ્યું છે ત્યાગનું પ્રમાણ. તો 1 પ્રમાણમાં 22,500 ને વહેંચો બાળકો એટલે કેટલા આવશે તો અહીંયા તમે કહેશો કે સર 7,500 અને 15,000. એની સાથે તમે એમ કહી શકો કે આખું કેલ્ક્યુલેશન પાર્ટ આપણે લખી કાઢ્યું ડિટેલમાં સરસ રીતે. તમે શાંતિથી હવે આને કોપી કરી લો બાળકો, કેમ કે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આ બધું ભૂસાઈ જશે થોડાક ટાઈમમાં, પણ આની અસર પહેલાં હું લખી કાઢું એ ખાસ સમજો. તો આપણે અહીંયા લખી કાઢીએ. કેટલા લખીશું પાઘડીના પ્રીમિયમમાં 7,500 અને 15,000, જે અહીંયા એક 0 ઓછો છે 15,000. તો 15,000 જેવા ડિસ્ટ્રીબ્યુટ થશે એટલે તમે કહેશો કે સર પાઘડીની હવાલાની અસર પતી ગઈ. આમાં અગત્યનો પોઈન્ટ જે તમને પાછળ જરૂર પડશે અર્પિતાનો ભાગ 1/4 છે એ ખાસ ધ્યાન રાખજો. નોટમાં લખી જ કાઢશો એટલે તમને તો કોઈ વાંધો આવવાની નથી. તો હવે આપણે આગળ જઈએ. તો બાળકો આપણો પહેલો હવાલો પૂરો. એવું માની લઈએ છીએ કે તમે આ બધી અસરો આપી દીધી હશે, વ્યવસ્થિત નોટમાં લખી કાઢ્યો હશે. ના લખ્યું હોય તો લખી કાઢજો પોઝ કરીને, તો જ તમને રિયલ ખબર પડશે, અધરવાઇઝ તમે કન્ફ્યુઝ થશો. બાળકો હવે થઈએ બીજો હવાલો. અર્પિતાને તેના ભાગનો પ્રમાણસર મૂડી લાવશે. એવું દાખલામાં નથી કીધું બાળકો કે કેટલી મૂડી શું મૂડી, જે દાખલાના એન્ડિંગમાં જ આ વસ્તુ ખબર પડશે, કેમ કે એમાં કેલ્ક્યુલેશન પાર્ટ છે. આગળ જઈએ. પાઘડીનું મૂલ્યની વાતે પૂરી થઈ ગઈ એટલે ત્રીજો હવાલો પૂરો. કાયમી મિલકતોમાં 10% ઘસારા પાત્ર છે. બે મિલકતો કાયમી કહેવાય, યંત્રો અને ફર્નિચર. કઈ કહેવાય યંત્રો અને ફર્નિચર. તો સૌથી પહેલા બાળકો અહીંયા આપણે લખતા જઈએ. યંત્રોમાં છે 64,000, જેમાં ઘસારો લખીએ. કેટલો ઘસારો લખીશું 10% લખીએ. ઘસારો કીધો છે 6400 લખીશું. સેમ વસ્તુ તમે કહેશો કે સર આ જ વસ્તુ બીજે નીચે પણ કરવાની છે ફર્નિચરમાં. તો ફર્નિચરમાં લખો 40,000, 10% 4,000, આઉટર કોલમ 36,000. આ જ વસ્તુ આપણે લખી કાઢી, એની અસર પણ આપી દઈએ. તો અહીંયા લખીશું 57,600. 57,600 મિલકતની કિંમતમાં ઘટાડો, પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર. એવું માની લઈએ છે તમને આ પોઈન્ટ ક્લિયર છે. યંત્રો પર ઘસારા કે લખો ને યંત્ર પર ઘસારો, અને બીજું કહેશો ફર્નિચર પર ઘસારો.
એકમાં આવશે 4000, એકમાં આવશે 6400. નાના નાના પોઈન્ટ છે, ઇઝી છે, ખબર પડી ગઈ હશે. બધા દેવાદારો સદ્ધર છે તો સીધા દેવાદારો લખાશે. તમે કહેશો કે સર દેવાદારો લખાશે સીધા 40000 આઉટર કોલમમાં. અને બીજી રીતે કેવું હોય તો હવે દેવાદાર પર ગાલખાત અનામતની જરૂર નથી. તમે કહેશો કે સર અનામતમાં ઘટાડો થયો તો ગાલખાત અનામત સીધું અહીંયા લખાઈ જશે. ગાલખાત અનામત ખાતે કેટલા રૂપિયા બાળકો? 2800. આગળ જઈએ. વીમા પ્રીમિયમમાં ચૂકવેલા 12000 પૈકી 2400 આવતા વર્ષના લઈ જવાના છે. તો અહીંયા આપણે લખી કાઢીએ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા લખું બાળકો? 2400. અને એની બીજી અસર અહીંયા લખી કાઢીશું 2400 અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે. બાળકો એની સાથે બધા હવાલા પૂરા થઈ ગયા. જે આમાં 1-2 પોઈન્ટ ધ્યાન રાખવાના છે. આની અંદર હજુ બીજું આપણે લખવું પડે, લેણદારો દેવી ઊંડી એ લખી કાઢીએ, પણ એ થોડુંક ઉપર લખીશું કેમ કે અહીંયા મારા કેલ્ક્યુલેશન પાર્ટ માટે થોડીક જગ્યા જોઈએ છે જે તમને ડિટેલમાં સરસ રીતે સમજાઈ શકાય. તો અહીંયા લખી કાઢીશું દેવાદારો. તો જે આપણે પોઈન્ટ લખતા જઈએ શાંતિથી, એક એક પોઈન્ટ, જે બાકી હવાલા તો બધા પતી ગયા છે, ખાલી એક અસર આપવાની બાકી છે, એ પોઈન્ટ આપણે લઈએ છીએ. જેમાં તમે કહેશો કે સર લેણદારો અને બીજું છે દેવી ઊંડી. તો તમે કહેશો કે સર આની અંદર કેટલા આવશે? 60000 અને 8000. તો આ પોઈન્ટ પૂરો. એના પછી આગળ જઈશું તો એના પછીના પોઈન્ટમાં અહીંયા લખવામાં બાકી છે સ્ટોક. તો જે આપણે અહીંયા લખી કાઢીએ સ્ટોક કેટલો લખીશું બાળકો? 13600. દેવાદાર લખી કાઢ્યો, અગાઉથી ચૂકવેલ લખી કાઢ્યું અને રોકડ સિલકની ખાલી એન્ટ્રી લખી કાઢીએ રોકડ સિલક. બાળકો આ પતે એટલે હવે તમારો આખો સમ પતવા આવ્યો. ખાલી મૂડી લખવાની છે. એ કેલ્ક્યુલેશન પુનઃમૂલ્યાંકનના નફા પછી જ થશે, જે ધ્યાનથી આપણે સમજતા જઈએ. તો બાળકો શરૂઆત કરીએ. સૌથી પહેલા અહીંયા લખીએ 10400. 10400 અહીંયા સૌથી પહેલા આપણે લખીશું મૂડી ખાતે અંકિતા અને એશાના મૂડી ખાતે કેટલા આવશે ડિફરન્સ બાળકો? તો તમે કહેશો કે સર 4800 આવે છે. કયા પ્રમાણમાં વહેંચીશું? તો તમે કહેશો કે સર 2:1 એટલે 3200 અને 1600. 2:1 એટલે તમારું જૂનું પ્રમાણ છે બાળકો, એ ધ્યાન રાખજો. નાના નાના પોઈન્ટ જે બહુ અગત્યનું. આ 4800 છે, કોઈ 480 લઈને કોમેન્ટો ના લખતા. તો 4800 છે. તો સૌથી પહેલા તમે કહેશો કે સર આની અંદર શરૂઆત કરી, આટલું પોઈન્ટ પત્તાની સાથે જ તમે શું કહેશો? તો આની અંદર તમે કહેશો કે સર આટલો હવાલો પૂરો. પુનઃમૂલ્યાંકન ખાતું હવે લખો. પુનઃમૂલ્યાંકન ખાતે 3200 અને 1600. હજુ ઘણા બાળકો વિચારતા હશે કે સરે અર્પિતાનો હજુ કશું કર્યું નથી, પણ જ્યાં સુધી આ બે ખાતાઓ બંધ નહીં થાય ત્યાં સુધી કશું જ નહીં થાય. બે ખાતા ઇન ધ સેન્સ મૂડીના બે, આ પોઈન્ટ અંકિતા મૂડી ખાતું અને ઈશાનું મૂડી ખાતું, ત્યાં સુધી કશું જ નહીં થાય. એક પછી એક પોઈન્ટ લખતા જઈએ. અહીંયા લખીશું 82700, અહીંયા લખીશું 82700, જેનું કરશો એટલે 79500 એટલે કે 79500 બાકી આગળ લઈ ગયા. સેમ વે તમે કહેશો કે સર લઈ ગયા પછી તમે કહેશો ઓકે સર એના પછીનો પોઈન્ટ છે 52600 અને અહીંયા લખીશું 52600, જેમાંથી માઇનસ કરશો એટલે 51000 આવશે. બસ બાળકો આપણે જે જોઈતી હતી એ વસ્તુ મળી ગઈ. હવે દાખલાનો મેઇન પોઈન્ટ આપણે જે લખવાનો છે એ પોઈન્ટ સમજવાનો છે. આપણને બે જણની મૂડી જોઈતી હતી. દાખલામાં એવું કીધું હતું કે પ્રમાણસર મૂડી લાવશે. તો પ્રમાણસરનો અર્થ સમજીએ. સૌથી પહેલા તો કુલ મૂડી એટલે બે જણની લેવાની છે. અંકિતાની મૂડી સૌથી ઉપરથી લખીએ એટલે એક જ વારમાં બધું આવી જાય આની અંદર. આ અહીંથી લખ્યું. તો અંકિતાની મૂડી તમે કહેશો કે સર લખો 79500 પ્લસ એશાની મૂડી 51000 ટોટલ કરીએ તો એની અંદર આવશે 1,30,500. કેટલા આવશે બાળકો? 1,30,500. તો તમે હવે આની અંદર આ થઈ બે જણની મૂડી. તો બે જણની મૂડીમાં સૌથી પહેલા સમજો અંકિત એ જે અર્પિતાનો ભાગ કેટલો છે? તો અર્પિતાનો ભાગ છે 1/4. તો બાકીનો ભાગ પૂછવો હોય તો તમે કહેશો 1 માઇનસ 1/4 તો કેટલો આવશે? 4/3/4. બાળકો આ પોઈન્ટ સમજો. આમાં ઘણા બધા ગોથા ખાશો એટલે ખાસ સમજો.
અંકિતાનો ભાગ છે એકલીનો કે અર્પિતાનો જે ભાગ છે, અર્પિતાનો ભાગ 1/4 છે, તો બાકીના બે જણનો ભાગ મળીને 1/4 3/4 થાય. ફરી એકવાર ડાયલોગ બોલું છું કે અર્પિતાને 1/4 એનો ભાગ છે, તો બાકીનો ભાગ હશે એ અંકિતા અને એશાના બંનેના ભેગાનો ભાગ થઈને 3/4 થશે. તો બંનેની ભેગાની મૂડી કેટલી છે? 1,30,500. એટલે તમે કહેશો કે સર જ્યારે 3/4 ભાગ છે ત્યારે એનો ભાગ છે 1,30,500, તો 1/4 એ કેટલું? તો આની અંદર દાખલામાં લખાયું છે 3/4 1/4 1,30,500. તો આની અંદર સમજો 43,500. તો 43,500, તો આની અંદર સૌથી પહેલા જે આ મૂડી આવી એ આપણે કોની આવી? તો તમે કહેશો કે સર અર્પિતાની મૂડી આવી. અર્પિતાની મૂડી આવી બાળકો. ફરી એકવાર શાંતિથી સર ડિટેલમાં સમજાવે, શાંતિથી સમજી લો, બહુ અગત્યનો પોઈન્ટ છે. સૌથી પહેલા શું કર્યું? દાખલામાં હિન્ટ કેવી રીતે ખબર પડે કે આ કેલ્ક્યુલેશન આપે? જ્યારે દાખલામાં ચોખ્ખું કહેશે કે પ્રમાણસર મૂડી તમારે અર્પિતાની રાખવાની છે. પ્રમાણસર મૂડીનો ડાયલોગ તમારે જે ધ્યાન રાખવાનો છે, એક પોઈન્ટ કહેશો કે સર પહેલા બંનેની બાકી શોધી કાઢી, આખરની મૂડી શોધી, ટોટલ કર્યું. અર્પિતાનો ભાગ 1/4 આપણને ખબર હતી, તો બાકીનો ભાગ 1 - 1/4 એટલે 3/4 થાય. 3/4 એ 1,30,500, તો 1/4 કેટલો? સોલ્વ કરશો એટલે 43,500 આવશે. આ 43,500 અર્પિતાની મૂડી છે, તો તમે અહીંયા લખશો રોકડ ખાતે, કેમ કે મૂડી ઓલવેઝ રોકડમાં આવે. સમમાં એવું કીધું જ છે કે પ્રમાણસર મૂડી રોકડમાં જ લાવશે. તો 43,500 જે લખશો અહીંયા પણ આવશે 43,500. આટલે સુધી પોઝ કરજો. હવે અટકવાનો ટાઈમ આવ્યો છે 43,500, કેમ કે આ હું ભૂસી કાઢીશ એટલે તમે ખાસ લખી કાઢજો 43,500. આટલું લખી કાઢો, પછી આપણે આગળ વધીએ, પછી એની ડિટેલમાં ઇફેક્ટ સમજીએ. અહીંયા જે બીજી અસર આપી દઈએ અર્પિતાની, અર્પિતાના મૂડી ખાતે 43,500. હવે આ ભૂસી કાઢું છું બાળકો, એટલે તમે વ્યવસ્થિત લખી કાઢો અને પછી આપણે દાખલાને પૂર્ણાહુતિ કરીએ. તો સૌથી પહેલા તમે 3 જણની મૂડી બાળકો લખું છું એટલે તમને કન્ફ્યુઝન ના થાય. અંકિતા, એશા અને અર્પિતા, 3ની મૂડી આપણે લઈએ તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો 79,500, 51,000 અને 43,500. 1,74,000. 1,74,000 જે તમારે આવશે એ મૂડી આવી જશે ટોટલ. એ પહેલા તમે કહેશો કે સર રોકડ ખાતાની બાકી છે, તો રોકડ ખાતાને પણ પૂરું કરીએ. જે 92 આવશે 92,400. અહીંયા પણ લખશો 92,400. અહીંયા પણ લખશો 92,400. અહીંયા પણ લખશો બાકી આગળ લઈ ગયા. અહીંયા આપણે રોકડ સિલકમાં લખીશું 92,400. બધી એન્ટ્રીઓ બાળકો આવી ગઈ છે. તમે કહેશો કે સર 3 એન્ટ્રીઓ લખીએ એટલે અહીંયા લખીશું 2,42,000. અહીંયા પણ લખાશે 2,42,000. એની સાથે બાળકો એવું કહી શકો કે 17મા નંબરનો દાખલો તમારો પૂરો થયો. આપણે હવે બહુ જ નજીક છે દાખલા ચેપ્ટર પતવા તરફ. લેક્ચર નંબર 13 પણ પૂરો થશે. એ પહેલાં તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઘણી બધી લિંક આપી છે. જો તમારે જોવાની બાકી હોય તો આપણે અકાઉન્ટ સ્ટેટના ઘણા બધા ચેપ્ટર કવર કર્યા છે, તમે જોઈ શકો છો. અને લાઇકનું બટન દબાવવાનું ભૂલતા નહીં. મળીશું નવી એક વિડીયોમાં નવા એક ટોપિક સાથે. ફરી આપણે એક આગળ જઈશું.